જય રામનાથ, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે સુરતથી સચિન જવાનું છે તો એનો વિડીયો બનાવવાનો હોય, એનો વિડીયો જોવાનો ભૂલતા આપણે વિડીયો ચાલુ કરીએ। આપણે ટપી ગયા છે, વિડીયો થોડો જ બનાવ્યું કારણ કે આમાં જંતર વાગી જાય, વાહનો સનન પડ્યા આવતા હોય, 6 લાઈન છે એટલે આમાં ગમે ત્યાંથી ગાડી કાઢે એમ મન થઈ જાય। ઓ જોયું ને, જોયું હા મજા આવી નથી વાહન કાઢી લ્યા। જો વાહન જતા હોય, જોવો સન્ડન હોય એકબીજા જોઈ લો, ગમે ત્યાં તેમાં સાઈડ કાપવાની હોય, મજા આવે। હાલો 6 લાઈન કહેવાય આને। જોવો એક હારે 3 ગાડી જતી હોય, એને મજા આવે ત્યાંથી કાઢવાની। આપણે તો ગાડી વાળાને તો વેસલા પટ્ટામાં જ પડી જવાનું, 4 વ્હીલર વાળાને મજા આવે ને કાઢી લે। આવું હે ભાઈ 6 લાઈન। અંકલેશ્વર પેલા ટ્રાફિક જો આવી ટ્રાફિક થતી, અત્યારે તો ઓછી છે। એવો ટ્રાફિક જોવો તમે, ખાલી 2 મિનિટ વાહન ઊભી જાય ને કોઈ ટ્રાફિક જોવો તમે, આઈ લગન ટ્રાફિક ઊભી ત્યાં લગન આઈ લગન જો 4-5 કિલોમીટરની ટ્રાફિક છે। પછી તમે દેખાતું હોય જોવા અમારા આઈ લગન ટ્રાફિક જોવું ભાઈ, જો આ ટ્રાફિક પૂરી થઈ છે જો ત્યાં શેલી કેવું ભાઈ। આપણે ટ્રાફિકનો હબાવ જોવો, ટ્રાફિક હતો ત્યાં હોય ત્યાં કિલોમીટરની ટ્રાફિક છે, હબાવ અત્યારે જોવો હવે ચક્કા જામ થઈ જાય જોજો। ટ્રાફિક દેખાતી છે આમાં જોવો, 2 કિલોમીટર લગત આપણું આમ નજર પડે જોવા અહીં જો ખબર ચક્કા જામ હમણાં થઈ ગયા ઘણી વારમાં। અહીંયા તો નીકળ્યા તમે 6 લાઈનમાં ભાઈ, નીકળ્યા જા સુરત એવું છે। પાસ કરી લીધું હવે આવ્યું અંકલેશ્વર, અંકલેશ્વરનું બ્રિજ છે। 6 લાઈનમાં યાર સોમાહામાં તો બહુ ધ્યાન રાખવું પડે, ગમે ત્યાં ટ્રાફિક થઈ જાય યાર। હા અંકલેશ્વરનું બ્રિજ ચડીએ છે આપણે, કેમિકલની ફેક્ટરી બહુ એટલામાં કાઢી જ લેવાની। હા કે રોકાય કે ના રોકાય આપણે ક્યાં જોવાનું રહે। અંકલેશ્વર ક્યાંય જૂની વસ્તુ બહુ જડે, કોઈ પણ જૂની વસ્તુ તમે માગો, ભંગાર છે ઓલું છે ગમે એ વસ્તુ તમારે ગાડીમાં કાંઈ તૂટી ગયો હોય તો જૂની વસ્તુ તમે અંકલેશ્વરમાં જડી જાય, ગમે એ વસ્તુ માગો તમે ખટારાની, તમારું કામ રડી જાય અહીંયા અંકલેશ્વરમાં। અંકલેશ્વરની 2 બાજુ બજાર છે, માગો એ જૂની વસ્તુ જડી જાય તમારે, ભંગારના મોટા ડેલા એ રસના બેરેલું છે કોઈ। અંકલેશ્વર GIDC આ બ્રિજ નીચે તમે જાઓ ને, પાનોલી GIDC, અંકલેશ્વર GIDC, 2 GIDC અહીંયા જ છે। બ્રિજ નીચે તમે જાઓ ને એટલે આપણે સીધું બ્રિજ ચડી જાઓ ને સુરત બાજુ હવે વેસલા પટ્ટામાં લઈ લેવો ને કે મામા લોકો આવતા હોય વાહન GIDC જુઓ, ડુંગરા બાજુ જોવાના બધી પ્રકારની વસ્તુ હોય બધા અંકલેશ્વરમાં। કોસંબાનું બ્રિજ કે ને જો વરસાદ ચાલુ હોય ત્યાં અહીંયા આવી ગયો ક્રીમ।
જવાનું છે આ શિવ શક્તિ હોટલ પ્રખ્યાત ઉપરવાળા ધૂની શિવ શક્તિ હોટલ આ બે બાજુ ક્રીમની બજારો છે. અહીંયા ઘણી વસ્તુ ચડે છે જૂનો ભૂંગા ગાડીનો. જોવા આ નવું હોય આ ટ્રાફિક બહુ ખરાબ. હા હોટલની તો ટ્રાફિક બહુ એરિયા મેન હાઈવે ઉપર. આવ્યું કામરેજ ટોલ નાખું. કામરેજ ટોલ નાખું. આપણે પલથાણા આવે વાળું ટોલ નાખું આપણે લઈ લીધું છે. હવે સુધી આપણે પલથાણા આવે પલથાણા ટર્ન મારવાનો હોય. ડ્રાઈવર સાઈડ બ્રિજ નીચે સચિન બાજુ ત્યાં ખાલી કરવા જવાની છે. આવ્યું કામરેજ સુરત સિટીમાં જવું હોય તો આપણે સચિન જવાનું હોય એટલે પલથાણા ખાઈને જવાનું હોય આપણે. કામરેજ અને સુરત સિટીમાં જવાય ત્યાંથી આપણે પલથાણા જવાનું હોય. પલથાણાથી ટર્ન મારવાનો હોય. ડ્રાઈવર સાહેબ બ્રિજ નીચે થાય. વરસાદી હવાઓ પડે છે ત્યારે જવા માટે રસ્તો જવો. હવે આ સુરત આવી ગયું છે. કામરેજ આપણે બ્રિજ નીચે લઈ લઈએ આપણે. સચિન સિટીમાં જવાનું છે. બ્રેક મારી છે. હા વાંગું છે ને બીવડાવે એમ. ડાબી બાજુ જઈએ આપણે તો બારડોલી મહારાષ્ટ્ર બાજુ જાય. આપણે સુરત સિટીમાં જવાનું છે. આપણે વલસાડ ટર્ન બાંધી તો સુરત સિટી બાજુ આપણે ટર્ન મારી લીધો. આપણે ટર્ન મારી લીધો સીધો. આપણે આ સીધો જ રસ્તો સચિન બાજુ. જ્યાં તો ઘણા ગામડા આવે છે. એમાં ગામની નામ તો નથી મને આવડતા. ધીમે ધીમે ભલે ગયા સિટી ટૂંકમાં આવી ગયું સુરત એમ. આ નોઈન ભેગાનો લાગે સીધો હજીરા જાય. હજીરા કોર્ટમાં આ રસ્તો હજીરા અહીંથી 48 કિલોમીટર છે. સુરત આપણે 24 કિલોમીટર. ટોલ નાકો છે આવું. ટોલ નાકો છે મોંઘો ભાઈ બહુ. Make a U-turn. સચિનનો વિડીયો હતો આવો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. જય રામનાથ.